આપણે બાળક નાનું હોય ને એ તો હવે આપણે બધું એમના હાકે જાય. બાકી સાહેબ જ્યારે એને અન્ન દેવાનું હોય ને, દૂધ જ પીતો હોય નાનું હોય, પણ એને પહેલી વાર અન્ન જ્યારે એના મોઢામાં મૂકે ને ત્યારે એક વિધિ થતી હતી. જ્યારે એને પહેલી વાર અન્ન આપવાનું છે, અનાજ દેવાનું છે, ત્યારે એક વિધિ થતી. એટલે એ દીકરાને, એ બાળકને જેથી ગોઠણિયા પર હાલતું હોય એટલે એની આગળ એક ગ્રંથ મૂકવામાં આવતો હતો, ફળ મૂકવામાં આવતું હતું, અનાજ મૂકવામાં આવતું હતું, હથિયાર મૂકવામાં આવતું હતું અને એક તાળું મૂકવામાં આવતું હતું. અને પછી એની ઉપરથી એને છૂટો મૂકે અને એ હું અડે છે એના ઉપર એને આખે આખું નક્કી થતું હતું કે આ હું થાય. મહારાણા પ્રતાપે હથિયાર લીધું હતું અને એના હગાભાઈ જગમાલે તાળું લીધું હતું. હકીકત છે, પુસ્તકને આધારે જ બોલું છું, પુસ્તકને નહીં, હકીકતને આધારે બોલું. તો એમાં એક છોકરાનું નામ એવી રીતે અનકોડ કરવાનું હતું. તો એ છોકરાને રૂમમાં મૂક્યો, રૂમ બંધ કરી દીધો. સદગુરુ આવેલા, ગુરુજા કરતા હોય છે, કાં બારોટદેવ કરતા હોય છે, કાં આપણો દહોંદી ચારણ એની હાજરીમાં કરવાનું હોય અને આપણા કુળગોર હાજર હોય. એ છોકરાને રૂમમાં મૂક્યો. ફળમાં સફરજન હતું, અન્નકૂટ હતો, એ બાજોઠ ઉપર પલોઠી વાળીને બેઠો હતો, ધાનની તો માથે સડી ગયો હતો. ગોઠણ હેઠે ગ્રંથ દબાવ્યો, બીજા ગોઠણ હેઠે હથિયાર દબાવ્યું, તાળાને ખોળામાં લીધું અને બેઠો બેઠો સફરજન ખાતો હતો. બધો ગોબો ઉપર લીધો. જોયું તા તો બેઠેલો હમણાં. તમામ સંતો ઘૂરીએ સીડ્યા કે આ થાહે હું મોટો થઈને. જો અનાજ બાજુ જાય તો માનવાનું ખેડૂત થશે, સારી ખેતી કરશે, અન્ન ઉત્પાદન કરશે. લક્ષ્મી બાજુ જાય તો માનવાનું સારો ધની થશે, દાતાર થશે. હથિયાર હાથમાં લે તો માનવાનું સુરવીર થશે, ગ્રંથ હાથમાં લે તો માનવાનું જ્ઞાની થશે, તાળું મારે તો માનવાનું બૂસ મારું થાય. આ હકીકત કે આ બધે તાળા જ મારવાનો. તાળું ખોળામાં લઈને બેઠેલું, બધું પકડીને બેઠેલું. પછી કીધું કે આ શું થાય? તા કે આ છે ને મોટો થઈને મોટા મોટા થાંભલા ખાઈ જાય, આખા આખા રોડ ઉલાળી જાય, આખી આખી નિહાળ્યું ખાઈ જાય, ઈ થાય ટૂંકમાં. હવે અત્યારે આપણે તલવાર બબે બાંધીને બખ્તર પહેરીને આટા મારીએ તો ગામ ગાંડા કે શું કે? કારણ કે હામો અકબર નથી યાર. વરરાજો જેટલો માંડવામાં રૂડો લાગે એ આડે દિવસે એમણે તલવાર લઈને નીકળતો હોય તો ગામની બજારમાં લગ્ન પતી જાય 15-20 દી પછી 2 વર્ષ પછી. જોકે પછી લગ્ન પછી તો લગભગ એ તલવાર હામું જોવે જ નહીં. અમારા ઘણી વાર સન્માન હોય ને તો ઘણા સાફાન તલવારથી સન્માન કરે, પણ આ હું કામ કરો? આ તો અમે પેલા ખેલ નાખી ચૂક્યા છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ આ જેના લગ્ન થાય એના ગીત બહેનો ખૂબ ગીત ગાય ને. હા, કારણ કે એનો ત્યારે શું કહેવાય, એનો અવસર હોય છે. પછી કોનો દીકરો છે ને એ હું ધંધા કરે છે ને કાંઈ નો, વરરાજો છો ગીત ગાઓ. હા, અમુક વરરાજાને 3 દી હળદરમાં રાખીએ ત્યારે માઇન્ડ થોડોક તગે, 2 દી તો હળદર કાળી થાય, બાકી ભાઈમાં ફેર ન પડે. બોલો. અને 2 આંખમાં ફૂલા હોય અને એક આંખ હાવ વનવે થઈ ગઈ, ત્રાહી થઈ ગઈ હોય. કેમેરા વાળો કે અહીંયા જુઓ, અહીંયા જુઓ, એટલે ન્યા જ જોવે છે. તને લાગે છે થાંભલી હામું જોવે એમ, બાકી એના તો ફોકસ તારી હામાં જ છે. આવી પરિસ્થિતિ હોય તોય આપણી માવું એમ કોઈ દી કીધું કે આવાના હું ગીત નહીં ગાઈએ? આપણી માવુના, આપણી જગદંબાઓના હૃદયમાં સાહેબ દરેક દીકરાના આવડા હરખા સ્થાન હોય, એમાં કોઈ દી કાંઈ વારો તારો હોય નહીં. એટલે એક ભાઈ મને પૂછ્યું, મને કે જેના લગ્ન થાય એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એને તલવાર રાજાનો પોશાક શું કામ પહેરાવવામાં આવે છે, એના નામના ઢોલ વગાડવામાં આવે, એના ગીત ગાવામાં આવે, આનું કારણ શું? મેં કીધું એનું કારણ એટલું કે સમાજ બહુ દયાળુ છે. સમાજ આપણને મોટા કરવા માટે કેટલી મહેનત કરે સાહેબ.
દીકરો કોઈ પણ ન હોય, એની ઘરે દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો માણસો જબલાથી ચાલુ કરે, કાલ્યો અમે જબલા આપીએ. એ જ દીકરાનું નામકરણ થાય ત્યારે પણ બાળકને ચોપડા વધાવે કે લ્યો અમે 5-5 રૂપિયા લખાવીએ, તમારા આંગળે પ્રસંગ સારો કરો, તમારો દીકરો રૂડો થાય. એ જ દીકરાના લગ્ન થાય, પાછો સમાજ ચાંદલા કરે, ફુલેકા વધાવે, પીઠિયું ના દે, કાલ્યો અમે આપીએ પણ તમારો વરો હારો કરો. એને આખો પ્રસંગ પૂરો થાય ને પછી પરિવાર બેહીને દીકરાને કહેવું જોવે કે દીકરા, અત્યાર સુધી તને રૂડો કરવા માટે આ જગત ચાંદલા હુદીથી લઈને તારા જબલા હુદી હારી આવ્યો. અરે છોડો સાહેબ, પેલા પૈસા નહોતા, આપણી પાસે કાંઈ નહોતું, ખાલી એક હોનાની વીંટી હોય તોય એને જેનો દીકરો ભણતો એને પહેરાવા જતા હતા સાહેબ. પૈસો નહોતો પણ પ્રેમ બહુ હતો. અત્યારે દેખા દેખીએ મારી નાખ્યા. હાવ પેલા હતું નહીં કાંઈ, પણ લાગણી તો બહુ હતી કે આપણે ત્યાં જઈએ તો એનો વરો કેમ હારો થાય. અને હજી આપણી માતાઓમાં છે, જોજો કોઈ ગીરના પ્રસંગમાં જશે ને તો એ કાંઈ નહીં તો જો વાસણ ધોવા વાળું કોઈ નહીં હોય તો એ કેવડી હાડી પહેરી છે, કેવડી કિંમત, બધું છોડી મૂકશે. એ કસોટો વાળીને વાસણ, હાલો હાલો બે બાયું હાલો. અરે છોડો, કોકની ઘરે સત્યનારાયણની કથા હોય ને તો આપણી માવું એમણામ પ્રસાદ નહીં ખાય, એના 2 કીર્તન ગાય, કાંઈ નહીં તો સત્યનારાયણની આરતી ગાય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, અને આપણે બેઠા બેઠા કરતા. હવે ગોરને ગયો ને થોડીક ઉતારી રાખે, હું કઠિયારો કર્યા. નહીં તો રેખાથી આપણે ધૂન ગાઈ નાખીએ તો આપણા બાપનું વયું શું જાય નહીં, પણ આપણી માવું કીર્તન ગાય, એને રૂડું કરશે. એટલે કોકનો આ દીકરો પડતો હોય તો એના 2 ગીત ગાઈ લે કે હાલો 2 ગીત ગાઈ લઈએ અને એને આપણે ઉજળો કરી દેખાડીએ. એ એમણામ લાડવા ઝપટ કરી નહીં આવે. હા, એમાંય કોક હશે, અમુક તો ગીતે એવા ગાય તો આપણે એમ થાય વેવાઈને બધાડીને પાછી વયો આવે. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે, ન્યાલી ઉપાડે. આ ગીત કોણ ગાતું ખબર? હળી ગયેલા છોકરા આંખમાં નાખીને લાડવા સોરવા આવ્યું ને એ આ ગીતના ઉપાડ કરતા. પણ એક ફટાણા હતા, એક મીટર હતું. ત્રીજી વાત કે તમે કેવા ભાવમાં છો એના ઉપર આધાર છે. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા હતા, તેને બાપાએ છોકરાને બાપાએ કીધું છોકરાને, જા તમારો દીકરો મહેમાન આવ્યા, જા ક્યાંક મહેમાન હાટું ક્યાંક લેતો આવ્યો. તમારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો, મહેમાન નીકળો, આવી ગઈ રિક્ષા તમારી, હાલો નીકળો. ખપ ખપ ધોડાવ્યો, હણેથા જેવા ટાટિયા લઈ લઈ. પછી મહેમાન ઉભા રહે, આવું અપમાન થાય. પછી મહેમાન તો નીકળી જાય ને એના બાપે 2 ઠપાટ મારી કે આવું હોય, મેં તને કંઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું ને તે તમારે કહેવું જોઈએ ને, મારે એમ કે નહીં જાતા હોય. હું નહીં જાતાનો દીકરો થા, વિવેક શીખ કઈ બેઠો ઉભો બહુ કે એ તો કવામાં હોય તો અવેડામાં આવે ને. ત્યાં તો બાપ ઢીલો પડી ગયો. પછી છોકરે પૂછ્યું કે પણ પાપા એ મહેમાન કોણ હતા? કે તારા બાપ તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે સાયકલ વાહે કરી, પણ પછી રિક્ષા હાથમાં આવે, ઘણા આમ વાંઢા રહી ગયા, લખણે વાંઢા રહી ગયા.